તમારી પાસેથી એક રૂપિયાને લઈને પણ એક મત લેવો છે, કારણ કે જો આપણે જોયું છે કે રૂપિયાની અંદર નો ડાઉટ અબાઉટ દેટ કે થોડો ઘણો ઘસારો આપણને આવતો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ જોઈએ તો આરબીઆઈ જે રૂપિયાને ડિફેન્ડ કરવામાં એક સારો એવો પ્રોએક્ટિવનેસ દાખવી છે અત્યાર સુધી. એટલા માટે જ આપણે જોઈ રહ્યા છીએ કે અન્ય જે ઇમર્જિંગ માર્કેટની કરન્સી છે કે એશિયન કરન્સી છે એના જેટલું ઘટાડો આપણને રૂપિયામાં આવતો નથી દેખાયો. તમને લાગે છે અહીંયાથી રૂપિયાનો ઘટાડો 2025માં થોડો ઘણો જોવા મળી શકે? કારણ કે અત્યારે જે આપણને ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ઘણો એક તરફી આવતો દેખાઈ રહ્યો છે. જો હું એક્સપર્ટ નથી ફોરેક્સ માર્કેટ પર કે ઇકોનોમી પર, એટલે હું કમેન્ટ નહીં કરવા માંગુ. પણ ઘટતો રૂપિયો આપણા માટે સારો નથી, શેર બજાર માટે સારો નથી. એઝ અ નેશન ઇટ ઇઝ નોટ વેરી પોઝિટિવ. હા, આપણે કહીએ કે આપણું જે કરેક્શન છે, આપણું જે ડેપ્રિસિએશન છે, કેવલ 2.5-3% છે એઝ કમ્પેર ટુ 7-10% ફોર મેની અધર ઇકોનોમીઝ. એ વાત એ સત્ય છે અને એના કારણે થોડું આપણને સારું લાગવું જોઈએ. પણ depreciating currency is never very good અને it is always going to create problem in future. અને એઝ આઈ સેડ કે હું એક્સપર્ટ નથી એટલે હું કંઈ કહેવા નહીં માંગુ, પણ જનરલી જે 6-7%નું કરેક્શન આવતું રૂપિયામાં હવે 2-2.5% થઈ ગયું છે, અરાઉન્ડ અબાઉટ 2.5-3%. એ વસ્તુ સારી છે. એટ સમ સ્ટેજ આઈ થિંક એ ડેપ્રિસિએશન આઈ થિંક આવતા થોડા વર્ષોમાં ઝીરો થઈ જશે, કદાચ અપ્રિસિએશન પણ આવવા માંડશે. પણ એના કારણે આપણે અમુક સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા પડશે. આપણી એક્સપોર્ટ આપણે વધારવું પડશે, આપણું જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એ આપણે સુધારવું પડશે. ત્યારે આઈ થિંક આ રૂપિયાનું ડેપ્રિસિએશન રિવર્સ થવા માંડશે.